નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનસીઆરટી અભ્યાસક્રમ આધારિત ધોરણ 7માં સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ નંબર 2 દિલ્હી સલ્તનત એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરંતુ એ પહેલાં અહીંયા જે તમને ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યા છે, જેની અંદર પાઠની અંદર જે અલગ અલગ ટોપિક્સ મુદ્દાઓ છે એના આધારે એ મુદ્દાઓ અથવા તો એ ટોપિક્સ પ્રમાણે આપણે ફોટોગ્રાફ્સ મૂક્યા છે. તો જોઈએ પાઠ નંબર 2ની અંદર દિલ્હી સલ્તનતમાં પ્રશ્નો આપણે શરૂઆતથી એને અભ્યાસ કરીએ તો પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે અને 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર હતું. તો પ્રાચીન કાળથી જ જ્યારથી આપણે એમ કહી શકાય કે જ્યારે રાજા રજવાડાનું શાસન હતું અથવા તો એની પહેલાં જે અંગ્રેજોનું શાસન હતું અને એ ચૌહાણ રાજપૂત તોમર વગેરે જેવા 12મી સદીની અંદર એટલે કે એથી પણ પ્રાચીન સમયની અંદર પણ દિલ્હી છે એ વેપાર વાણિજ્યનું એક મહત્ત્વનું કેન્દ્ર ગણવામાં આવે છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને ઈસવીસન 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસકકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતા હતા. તો 13મી સદીની અંદર ખાસ 12મી સદીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તોમર અને ચૌહાણ રાજપૂતો એ સમયની અંદર દિલ્હીમાં વેપાર વાણિજ્ય કરતા હતા. ત્યારબાદ 13મી સદીની શરૂઆતની અંદર ખાસ જોવા જઈએ તો દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ અને 1206થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તારની અંદર ધીમે ધીમે શાસકોની અંદર સુલતાન અને એ સમયના શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. તો આ ધીમે ધીમે શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા, એટલે કે તુર્કસ્તાનના તુર્ક લોકો અને અફઘાનના આ મૂળના એ વ્યક્તિઓ હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતની અંદર કુલ 5 વંશોએ સત્તા ભોગવી. કયા કયા 5 વંશો હતા? તો કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આમ મુખ્ય 5 વંશો હતા કે જેમણે 350 વર્ષ સુધી દિલ્હી સલ્તનત ઉપર પોતે શાસન અથવા તો હુકુમત ભોગવે છે. ત્યાર પછી ધીમે ધીમે દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠની અંદર વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરવાનો છે કે આપણું ભારતનું પ્રાચીન એવું વિજયનગર સામ્રાજ્ય એમાં એ સમય દરમિયાન કેવા કેવા સ્થાપત્ય કલાનો વિકાસ થયો હતો વગેરે વગેરે વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે. તો આગળના મુદ્દાઓ આપણે ભણીએ ત્યારે દિલ્હી સલ્તનતના શાસકો કે કેવા પ્રકારના દિલ્હી સલ્તનતના શાસકો અલગ અલગ થઈ ગયા, કઈ ઈસવીસનની અંદર થઈ ગયા, એમણે કયા કયા બાંધકામો કરવામાં આવ્યા, તો વગેરે વગેરે આપણે જોવા જઈએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો, દિલ્હી સલ્તનતની અંદર પહેલાં આપણે ભણવાનું છે ગુલામ વંશ. હમણાં આપણે ભણ્યા કે 5 વંશો થઈ ગયા અલગ અલગ. તે 5 વંશની અંદર પ્રથમ વંશ આપણે ભણવાનો છે ગુલામ વંશ. કોને ગુલામ વંશ કહેવાય? ક્યારે ગુલામ વંશ થઈ ગયો? તો કે ઈસવીસન 1206થી ઈસવીસન 1290 દરમિયાન ગુલામ વંશ છે એનું શાસન હતું. ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધની અંદર શિહાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. પૃથ્વીરાજ ચૌહાણ જ્યાં સુધી એ પોતે ગાદી ઉપર હતો ત્યાં સુધી કોઈ પણ અન્ય વિદેશી શાસક ભારતની અંદર પગપેસરો કરવામાં એ હુકુમત નહોતો ભોગવી શક્યો. પરંતુ પૃથ્વીરાજ ચૌહાણને સાથે શહાબુદ્દીન ગોરીએ ઘણા યુદ્ધો કરે છે અને એક યુદ્ધની અંદર પૃથ્વીરાજ ચૌહાણ પોતે હારી જાય છે અને એ દરમિયાન શહાબુદ્દીન ગોરીએ ધીમે ધીમે દિલ્હીની સલ્તનત ઉપર સત્તાનો પાયો જમાવે છે. ત્યારબાદ મોહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન એબક મામલુક વંશનો હતો. એ માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે દિલ્હી સલ્તનતને સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે.
અહીંયા જે મોહમ્મદ ઘોરી હતો એ મોહમ્મદ ઘોરી દ્વારા પૃથ્વીરાજનો જે પરાજય થાય છે અને ત્યારબાદ એ પોતે બંદીવાન થઈ જાય છે અને આંખો ફોડી નાખવામાં આવે છે પૃથ્વીરાજ ચૌહાણની. અને ધીમે ધીમે એના પછી મોહમ્મદ ઘોરીનો જે ગુલામ હતો કુતબુદ્દીન ઐબક, એ મામૂલ વંશનો હતો. એ માત્ર 5 વર્ષની અંદર શાસનકાળને પોતાના સલ્તનત સત્તાને જાળવી રાખવામાં પ્રયત્ન કરે છે અને ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થાય છે. આપણે જે પોલો રમત છે એ પોલો રમતની અંદર એ ઘોડા પરથી પડી જતા એમનું મૃત્યુ થઈ જાય છે. ત્યારબાદ કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ જમાઈ ઇલ્તુમિશ એ ગાદીએ આવે છે. એટલે કે કુતબુદ્દીન ઐબક એના અવસાન બાદ એનો જે જમાઈ હતો એ પણ ગુલામ જ કહેવાતો, કે ગુલામ વંશના હતા, તો એનું નામ હતું ઇલ્તુમિશ નામનો જે વ્યક્તિ હતો એનો જમાઈ હતો અને એ ગાદી ઉપર આવે છે. અને ત્યાર પછી તેને સલ્તનત સત્તાને સર્વોત્તમ બનાવવા માટે ચેહલગાન એની 4 ગાનની સ્થાપના કરે છે. એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પરીક્ષામાં પૂછાઈ જાય કે કયો શાસક હતો કે જેમણે ચેહલગાન એની 4 ગાનની સ્થાપના કરી હતી? તો એ હતો ઇલ્તુમિશ. તો ઇલ્તુત્મિશ હતો એ પોતે ગાદીએ આવતા એમણે ચેહલગાન યાની 4 ગાનની રચના કરી. એનો મતલબ એવો થાય છે 40 તુર્ક અમીરોના દળની રચના કરવામાં આવે છે. તેની રાજધાનીનું સ્થળાંતર એમણે લાહોરથી દિલ્હી કર્યું. એ પહેલાં લાહોર હતું અને ત્યાંથી એ દિલ્હી ટ્રાન્સફર કરે છે રાજધાની. અને ઇલ્તુત્મિશની ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબેલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરે છે. હવે રાજા મહારાજાઓની અંદર લગભગ આવું બહુ ઓછું જોવા મળે છે. પોતાનો પુત્ર યોગ્ય હોય તો ભલે, ના યોગ્ય હોય તો ભલે, અને આ રીતે પોતાના વંશ પરંપરાગત એ પોતાના પુત્રને ગાદીએ બેસાડતા હોય છે. જેમ આપણે મહાભારતની અંદર જોયું હતું કે ધૃતરાષ્ટ્રનો પુત્ર દુર્યોધન એ અયોગ્ય હોવાથી છતાં, અયોગ્ય છે છતાં પણ એમને ગાદીએ બેસાડવા માટે પોતે જીદ પકડી લે છે અને એનું જીદનું પરિણામ મહાભારતનું યુદ્ધ થાય છે. તો અહીંયા પોતાનો જે પુત્ર હતો એ ખરેખર ગાદીએ બેસવા માટે એ લાયક ન હતો. એટલા માટે એમણે પોતાની પુત્રી જે હતી રઝિયા એમને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરે છે અને પોતાની ગાદી સોંપે છે. ઇલ્તુત્મિશના અવસાન થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. ભારતના ઇતિહાસની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલી રઝિયા સુલતાન એવી હતી કે જે સ્ત્રી હોવા છતાં એ ગાદીએ બેસે છે. અને એ સમયે આ જે રઝિયા સુલતાના જે ગાદીએ બેસવાથી ઘણા લોકોને એનું અણગમો ઉત્પન્ન થાય છે, કેમ કે એ સ્ત્રી શાસક છે. ભારતની અંદર એ સમયની અંદર સ્ત્રી શાસક હોવું એક સન્માનભર્યું સ્થાન ન હતું. લોકો એને નીચે નજરે જોતા હતા. એટલા માટે એ સમયે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક કોણ હતી? તો એ હતી રઝિયા સુલતાના. આ બાજુમાં તમને ફોટોગ્રાફ્સ દેખાય છે, એ પોતે રઝિયા સુલતાના છે. એ સમયના ઇતિહાસકાર મિનહાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આટલી બધી હોનહાર, પોતે રાજનીતિજ્ઞ અથવા તો કાબેલ અને સક્ષમ હોવા છતાં એની જે પ્રજા હતી અથવા તો પ્રજામાં જે ખાસ કરીને પોતાના દરબારની અંદર જે મંત્રીઓ હતા એ એમને ક્યાંક ને ક્યાંક ખૂંચતા હતા. આમ છતાં એક મહિલા શાસક કરતા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. જે દરબારીઓ હતા, એના મંત્રીઓ હતા, એના જે કંઈ પ્રધાનો હતા, એ પ્રધાનો પણ એને શાસક તરીકે સ્વીકારવા એ રાજી ન થતા હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેમના શાસનનો અંત આણે છે અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે કે પોતે સારી એવી કાબેલ અને સક્ષમ શાસક હતી, પોતાના બધા જ ભાઈઓ કરતાં એ વધારે હોશિયાર હતી, એમ કહી શકાય. રાજનીતિજ્ઞની અંદર એ કાબેલે તારીફ હતી, છતાં પણ એના મંત્રીઓ જે હતા, એના પ્રમુખો હતા, પ્રધાનો હતા, એને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. અને પોતાના સત્તા લાલસાની અંદર આ અમીર ઉમરાવો જે હતા એ વિદ્રોહ સતત ચાલુ જ રહે છે અને એનો શાસનનો અંત આવે છે. એના અવસાન બાદ 6 વર્ષ સુધી એના રાજ્યની અંદર જે રાજ્યનો જે કારભાર હોય એ ડામાડોળ બની જાય છે. અમીરોએ
ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનની દિલ્હીની ગાદીએ બેસાડે છે. ત્યારબાદ 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થાય છે. ત્યારબાદ ગ્યાસુદ્દીન બલબન ગાદી પોતે આવે છે અને તેણે ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની જે પકડને હળવી કરી નાખે છે. તો આમ ધીમે ધીમે એક પછી એક અલગ અલગ સુલતાનો આવે છે અને પોતાના અમુક વર્ષના અનુભવથી એ પોતાના જે વંશને છે એ બચાવવાનો પ્રયત્ન કરે છે. તો આ રીતે રઝિયા સુલતાના, ત્યારબાદ એની પછી 6 વર્ષ સુધી એ રાજ્યની અંદર અંધાધૂંધી ચાલે છે, એટલે કે બરાબર એનું કામકાજ નથી થતું. અને ત્યારબાદ ઇલ્તુમિશનો પુત્ર જે હતો નાસિરુદ્દીન એ દિલ્હીની ગાદી ઉપર બેસે છે અને એ 21 વર્ષ સુધી શાસન સંભાળે છે. એના અવસાન પછી ગ્યાસુદ્દીન બલબન પોતે ગાદીએ આવે છે અને એ ચેહલગાન દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની જે પકડ હતી એ ધીમે ધીમે હળવી કરી નાખે છે. તેણે રાજાનું સ્થાન પણ વધુ મજબૂત બનાવ્યું અને બલબન સાહિત્ય અને કલાનો પોષક હતો. આ જે બલબન હતો એ પોતે સાહિત્યની બાબતમાં અને કલાની બાબતમાં થોડોક રુચિ ધરાવતો હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર વળી પાછું નવો વંશ એટલે કે ખિલજી વંશની સ્થાપના થાય છે. તો આ પ્રમાણે ગુલામ વંશ અને ત્યાર પછી ખલજી વંશની સ્થાપના થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત.